થાય, અપ ડાઉન થાય, મટી જાય. દાદુ બોલીને કદા મહિના 3 લાખ કમાઈ આલ્યા છે અને દિવાળી આવતા આવતા બીજા 10 લાખ કાઢી આલો તો મને જગતમાં મેળવી દે. હે 10 લાખ 1 લાખ 9 લાખ રૂપિયા ફાયદો. દાદુ બોલતી ને દિવાળી પહેલા 10 પેટી ને આકડે ને તો હું આજે મેળવી બોલું અને 3 કોમ આયેલો પડ્યો છે. 3 કોમ આયેલો પડ્યો છે. એક 60 વીઘા વાળું કોમ છે, એક 35 વીઘાનું છે અને એક 22 વીઘાનું છે. એકમાં વચ્ચે દલાલમાં બારોડ છે, એકમાં ઠક્કર છે અને એકને ઓણિયન નવે સૌથ મારું નામ મેળવી ગયું. એક કર્યું છે 3 મને ખબર છે સિયા કોમના ઈ મને કીધું ઠોહો માર્યો ને ઠોહો મારીને કોમ થઈ ગયા. આશીર્વાદ લ્યો તમારા હાથે પેટી નાખી બસ 100% આયો બોલ બોલ. મંદિર ઘરવાળો ભગવાન કેસન વેળાએ જેવું કશું મંદિર બનાવ્યું છે. શેનું બનાવ્યું છે? મેડી સદીનું રેપડી માનું બાળ સુરતર 3 મંદિર બનાવ્યા. ચોકણ બનાવ્યા, ગોમચીવ, મનોહરપુર, હિંમતનગર. બરાબર બરાબર. બાધા છે નહીં તમારે? બરાબર. મંદિર પૂરો થઈ ગયા, હવે બેહાડવાના છે. કશું વાંધો નહીં, કમ્પેર ઘોઘરા જેવું કરી નો અને વિશાલ નો કોન્ટેક્ટ કરજે. જબ મુહૂર્ત આલીને દેરાના બેહાડી આલું તમારું નામ બેહાડી રેડી. માતા બેહાડી આલીને માતા ધૂમતાય કરી આલી. 2952 નંબર ભાઈ સાધન વચ્ચે ના મૂકશો. જયંતિ કાકાનું ઘેર પડ્યું છે 2952 ડાલુ છે પિકઅપ. રસ્તામાં કોઈ સાધન ના મૂકશો, વાય પાર્કિંગ ઠોપ છે આપણે. ગાડી અચ્છા ગાડી બતાવી દી. જે ગાડી લઈ દી સેલેરીઓ રેડી, બધું બધી રીતે મજા છે. બસ બોલો. ઘરમાં સારું હેરતું નહીં. દારૂ પીવે તું પેલું એક દારૂ પીવે બંધ કરતો. સારું નહીં દોડતું કરી આલી પણ દારૂ ઉપરથી ઉતરી જા. પેલો કોના વગર તારા ઘેર બાળ સુગોતર નો વભો છે. નોની કુવાસી મરી ગઈ તારા ઘેર, ડોશીમાં બેઠો તો પૂછી બાળ શિકોતર ની તકલીફ છે તાર ખરી છે. એક બાળ શિકોતર નો દીવો પર 2 અગરબત્તી મોરાલ વાળી નીકળ દારૂ ઉપરથી ઉતરી જાય અને આજથી તું મજા ન કરી આલું મારું નામ મેળવી ભાઈ. ઘરવાળી તો બે દીકરીઓ છે, દીકરો ના હે. ઘરવાળી લઈને હારે આવજે. ઠીક હે? એ હારે આવશે ખોળો ભરાયું તો થાય. હા 2 જણા આવશો તો થાય. શેનો ધંધો હતો? કરિયાણાની દુકાન. બાકી હું શું કહી રેડી? કેમ કે બાકી વાળા હાલે ને તો ચાલે ને, રોટેશન થાય ને એટલે બંધ કરવાનો વારો આવે. વેસ આવું વેસ ના વેસ કોઈ નહીં પણ બાકી નહીં કરવાનું. 2 અગરબત્તી ચાલુ કરજે, ટેક રાખજે અને તું તાર ઘેરથી 2 આવજો. 2 દીકરીઓ પર દીકરો ના આલું તું મારું નામ મેં બોલ બે.
ઘરમાં ઉલટ સુલટ છે. નખોજીયાનો ભોગવટો તો કરે, આખી જમીન લઈને બેઠો છે, બસ હાલે કોઈ નહીં તો વખો ના આવે શું આવે તારે? હે સભાવાળું દાદુ બોલતી નહીં લ્યા, કેમ કે તાર પાસે જેટલી જમીન છે નખોજીયાની છે, અને અમુક ભાઈઓને તે ભાગ નથી આલ્યો. રેડી? અને તારા ટોહાના ભાગનીથી અમુક ભાગ લીધો ને ખોઈયાનો આખું તે લીધું, અને બધા કરતા જમીન તારા કન વધારે છે, બધા ભાઈઓ કરતા તારા કન વધારે છે, અને બધા કરતા વખોય તારો વધારે છે. વેળાએ મેરડી પૂછું લે, બોલો તો જમીન લેવી હોય ને ખાવી હોય તેનો પૂછવો પડે. રેડી? દાદા આગુ બોલતી ના હે, મોણા ભેળા કર્યા હતા વ્યવહાર કરવામાં, અને તે ધોકો લઈને માથે તવા દોડ્યો હતો. સાચું છે કે જગતમાં મેલડી છું ભાઈ? શિયને ભવાની બત્રી શી માતા બોલતી છું લે કે 3 વાર ભેળા કર્યા ને 3 વાર તો ઝઘડા કર્યા, પણ વર્ત્યો નથી. મારા પાસે બધો હિસાબ સમજ ભાઈ કે ચને તમ લખો છે, હું જેવું બધું જ જાણું છું બાપા. પણ જા મારા મેડીના ભગવાન કે છે નખોજીયાની 16મી સદી છે, એના પેલું 84 નું ખાતું છે, અને 164 વાળી જોગણી છે, એને મોર કરીને અડધે તો કદાચ મજા ન કરી આલું મારું નામ મેડી નહીં લે. અને ભાઈએ ભાગ પડતો હરખી જમીનમાં 2 વીઘા હાલવાની નેકળે છે, હાલી ગઈ. શું કીધું? હાલ લેજે, નકર આખી જિંદગી દુઃખ નહીં બને. આપણે હરોબર હરખો ભાગ કરી ખાવું બરોબર છે. હે તાર પે વધારાની ચટલી 2 વીઘા છે, હરખું કરી લો, હાલ લેવા આપણે. રેડી? આટલું કદ દુનિયાનું દુઃખ ને મટાડી નો ખુદ મારું નામ મેળી નહીં. રેડી? કેમ કે તું નાનો હશે એનો મતલબ એ નહીં કે આખું ખાઈ દઉં. ભાગ પાડીને હાલ લેવાનું. ઠીક છે? તો દુઃખ મટશે. અને 16મી સદી છે, નખોજીયાના ડેરા છે, અને બેહાડીને તારે પૂજવો પડશે. આજથી 6 મહિના થાય, મજા થાય. 2 અગરબત્તી કરજે, 1 દીવો પોણિયારે પછી પાછો મારી કને આવજે તો લેખન લખી આલું મારું નામ મેળી. દીવો કરે બેલ બે. છોકરી ધોળતી હતી, માતા બોલી હાકુ લાઈ આલું, હાકુ આવી છે, હાકુ આવ્યો. હવે બીજા એમ કહે છે કે એ તમે હાકુ કહ્યું છોડી ધૂણે છે, ધૂણવાજો કો વાંધો કશું કોઈ વાંધો નહીં. ધૂણે તાર થઈ જાવ પાવડી બહુન કરવાની ભૂઈ. લગ્ન કરી લાઈ ગમે એવો દુઃખ હશે ધોળતી છે મટાડી, બાકી વાસ્તવમાં નથી ધોળતી. નહીં તો કોકણા કહેતા નહીં. દુનિયામાં 90% ટકા કોકના ઓભળ્યા થાય છે. જેમ કે ફલાણા ભાઈને મળ્યા હોય એટલે ચોખ્ખું કે તમારા વિશે પેલા રોમોભાઈ આવું કહેતા હતા. રોમોભાઈ તો વાત ગણતા ન હોય. પછી પેલો કે કાલ વાત બેતાની હવે મળવા જો ઓમાંથી ડખો થાય. 90% ટકા કોકના ઓભળાથી થાય છે. ચિંતા છોડી તું તારે પૈણે છે નહીં તો હગું તૂટી જાય તારી. મારી બાધા છૂટી કરવી હગું તાર દાડે ઉભે તૂટી જાય. કોમ થઈ ગયો એટલે હવે બાધા છોડવી હોય તો લગ્નમાં માનવું ને. હવે હગું કરવા હોય એટલે બકરો લાવવો પડશે. બકરા વગર હગું થાય ને. મુસલમાન છો આયલો શકતા જો પેલા નંબરની વસ્તુ પણ બિયા પણ વેક મહેમાનને બકરો ના ખવડા તો ફરક પડે. ડુપ્લિકેટ લઈ જવાનું
કઈ દેવાનું ચોમાસું હતું એટલે હમણાં ટેસ્ટ નહીં આવે. તમે જે એટલે હવે રોજ્યું હતું પેલા લોસો માર્યો. હારું તું મુસલમાન છે મોમેડિયન છે એટલે વધો નહીં. 10 કિલો દોણા નોંધજે પેન્ડિંગ હગું કીધું થઈ જાય એટલે પાછી આવજો પછી આવજો. રેડી આવો ઈયન લઈને આવો બકરો નહીં. મટશે એટલે દુઃખ છે. અરે ઓપરેશન નહીં કરાવવું પડતા. બોલ બોલ હે મોટામ બાપા દોતે પડી ગયા છે તોય દુઃખ છે. હવે ઉંમરે ઘટા છે. સભાવાળું દાદુ બોલતી નહીં. દુઃખ નહીં પણ ડખો છે. નથી કોઈ ઘેતું કરતું નથી માનતું નથી ધર્મ હાર ખાય અને ધર્મ ઝઘડા 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 બીજું કોઈ દુઃખ નહીં. પૈસે ટકે મજા છે જમીન પ્રોપર્ટી જાયદાદ બધું છે પણ દારૂ પીવે છે ઝઘડા કરે છે તજિયા થાય છે આર્યું દુઃખ છે. બરોબર છે દારૂ પીવે છે. સભાવાળું દાદુ બોલતી ના હે જગ્યા જમીન વેસાતી તેના કંતી લીધી. તેના કંતી લીધી. તારા કને જે 4 વીઘાનું ટકડું છે તે ત્રિકોણીયો ભાગ છે. 4 વીઘાનું ટકડું છે ત્રિકોણીયો ભાગ છે. જગ્યા તે વેચાતી લીધેલી છે ને એના પછી તારા ઘર દુઃખ વેટાયેલું છે. વળે હું શિયન ભવાની મેલડી ભાઈ દરબાર ભાઈ લીધી કેટલા વીઘા? 4 વીઘા. શું બોલી કે મેલડી નો વખો છે અને મેલડી નું તારા ઘર દુઃખ છે. મેલડી દારૂ પીવડાવે છે મેલડી તોફાન કરે છે. 2 અગરબત્તી મોરાલ વાળી સધીની ઘરને પોણિયર એક જ મેલડી નો દીવો ભજન દુનિયાનો તકલીફ ન મટાડો તમારું નામ જરૂર ભાઈ. અવાજ નહીં. વેશે હાથે દુઃખ જવાનું નહીં. મેલડીનો એક દીવો ચાલુ કરો છોકરાને શાંતિ થઈ જાય તોફાન બંધ થઈ જાય ઝઘડા બંધ થઈ જાય એટલે દેવ કે તમારે કરવું. આટલું કરો. બોલો ભાઈ મેલડી ના ભગવાન બોલતા હોય છે વેળામાં છે ભવાની મેલડી બોલતી છે. બોલો પટેલ શું થાય છે? અચાનક પેટ દુખવું આવે. કેટલા ટાઈમ થઈ સભાવાળું મારા મેળીના ભગવાન કે છે પેટમાં નથી દુખતું પણ થોડુંક ઉપરના ભાગમાં દુખે. હાય કાય ભાઈ જગતના ખૂણે ફરજો જાફડીનો વખો છે ભાઈ અને અખતભાઈ જાફડીનું દુઃખ છે. આજકાલનું નહીં 8 થી 10 વર્ષ થઈ જાય એની થોડી તકલીફ. એક જ લીંબુ ને એક મુઠ્ઠી અડદ માં ફેરવીને 12 વાંચો અને દુનિયાનો વખો હોય ન મટાડું તો મારું નામ મેળી નહીં. લીંબુ અડદ ફેરવીને 12 વાંચો 2 અગરબત્તી મોરલ વળીને ચાલુ કરી દઉં અને જેવું ફેરવું ને એવું દુઃખ મટી જાય. 4 મહિના સુખ શાંતિ રહે એટલે માતા કે તમે કરવું. પણ 12 નું છે ઘરનું નહીં પિયર વાળાનું નહીં 12 છે. પર્સનલ બેઠા છે કે હું કઈ દે ચોથી આવી બાકી મટી જાય. બરાબર
કે બોલું ન બનાવું મારું નામ જેરું નહીં ભાઈ ભાઈ કેન્સર હતું ને મટી ગયું. કચ્છી પટેલ જીવના ચક્કા કોટડાના ચક્કા કોટડા સભાવાળું મારો ભગવાન કે સન વેળા જેવું પૂછું જેટલા ટાઈમ પહેલા આયા હતા 21 દાડા 33 દાડા પહેલા આયા હતા કચ્છી પટેલ ચક્કા કોટડાના અને વેળાએ હું મોરાલની મેલડી બોલી હતી જો કેન્સર 33 દાડા થઈને મટી જાય. શું આવ્યું રિપોર્ટમાં? રિપોર્ટ નોર્મલ આવ્યો. પહેલા કેટલા રિપોર્ટ કઢાયા હતા? ઓછામાં ઓછા 35 થી 40 રિપોર્ટ કરાયા. અને ઓય રવિવાર આવતા હોય એને ખબર હશે કે એક દિવસ આજથી 5 રવિવાર પહેલા ભાઈ કોથળી ભરીને ફાઇલ લઈને આવ્યા. વિડિયો પડ્યો હશે. અને 35 થી 40 ફાઇલો લઈને આવ્યા તો ડોક્ટર કીધું તું કેન્સર છે ને અંદર ગોઠો છે. અને હું મોરાલની મેરડી હું કચ્છી પટેલો ને એવું બોલે તે 33 દાડા મને રિપોર્ટ નહીં લાવે તો મંજુક જગતમાં માતા બોલું. અને હમણાં 3 દાડા પહેલા રિપોર્ટ કઢાયો એટલે ડોક્ટર કીધું નહીં કશું કોઈ તકલીફ છે નહીં. એમ કે છે 2 વાર મોરાલ દાતી રહ્યું પણ દવા કોને નથી. જેને વિશ્વાસ છે, જેને શ્રદ્ધા છે, જેને ટેક છે એને હાજર હજુર પર ચાલશે. ભાઈ આખી દુનિયામાં અમુક અધુનિયા મોણો છે. માતા બોલે 52 દાડા તક મટી જાય પણ 52 માં પેલો 52 વખત પૂછી નો શું હોય. બસ દુઃખ મટે પણ પરિવાર હોય, ફેમિલી હોય, મા બાપ હોય, પતિ પત્ની હોય, સંતાન હોય, એક દોયડી હોવું જ હોય કે ના વિશ્વા મેલ્યો છે મટી જાય. ઘણા એવું છે કે એક વિશ્વા મેલે બીજું કે આપણે મેલ ન થાવતો. મેન્ટાલિટી એવી છે. વાસ્તવ એ લોકોની ભૂલ ના હે પણ ઘણા બધા ભોય ફર્યા હોય ને એટલે મેન્ટાલિટી એવી થઈ જાય, મગજ એવું થઈ જાય. એટલે એક શ્રદ્ધા રાખે ને બીજો વિશ્વાસ નો રાખે. પણ આ પટેલો જેવો વિશ્વાસ રાખ્યો, ભરવો રાખ્યો અને ઈ ભરવાન ઈ વિશ્વાસનું આજે અમને ફળ મળ્યું છે કે 33 બોલી છે ને માતા તો 33 તો અમને ઓખો મેચીને એમ વિશ્વાસ ગયો કે મારી મરીએ કે જીવીએ જે થાવું હોય થાય પણ 33 મોરલ વાળી બોલી છે તો 1000% માર મટી જાય. એ મગજમાં ફિટ થઈ ગયું. રિપોર્ટ નહીં લાવ્યો ગોઠી ઓગળી નીકળી ગઈ. ભાઈ નકર કેન્સર દુનિયાની અંદર એવી બીમારી છે કે જેનું કોઈ ડોક્ટર એમ કીધું કે એનો મારી પાસે ઈલાજ છે ઇમ્પોસિબલ. કેન્સર એક 2-3 રોગો એવા છે જેની આ દાડોની ઇન્ડિયાની અને ભારતની ને મેડિસિન શોધણી નહીં અને મેડિસિન્સ બની છે તો એના 100% રિઝલ્ટ નહીં. કોઈ ડોક્ટર દાવો ઠોકીને એમને કઈ કે મેં બતાવી છે એ કઈ કે પોસિબલ હતું. હા ઓપરેશન કરશે, ઓપરેશન પછી એમ કે હવે કીમો લેવો, કીમો લેતા લેતા પેલાનો કીમો બનાવી દો એને પૂરો કરી નાખે. એક વર્ષથી કીમો આલ્યો છે તોય રિઝલ્ટ નથી, તોય રિકવરી નથી ભાઈ. અને ઘણા કીમો લઈ લઈને ઘણાની નસો બાળી નોશી છે ડોક્ટર, રિઝલ્ટ નથી. સ્વભાવ જીવન મરણ એ કુદરતના હાથમાં છે. ઘણામાં મારી પાસે ફોન આવે ભોજી તમારી બાધાડતી અમારા ઘરમાં આવી બીજા બને એ તું હું આવ્યો તો તું કોવાલવા કે ના કે મારું મોણા મરી જો બાધાડતી હતી કે તું ભાઈ જો
જીવવું મરવું એ કુદરતના હાથમાં છે. અને ભુવાજીની ભાવના એવી જ હોય કે હંમેશા એને હારું મટે, એને રિઝલ્ટ મળે, એને હારું થાય. દુનિયામાં એક જ મળે એવું છે. હા, 9 દીકરીઓ ઉપર 10મો દીકરો આલેલો છે. આખું ગામ એમ કહેતું હતું કે છોડીઓની લાઈન લાગી છે, 10મી તાર તો છોડી જ આવશે. કેટલી છોડીઓ છે? 9. એક મારી જેટલે 9 છોડીઓ પર 10મો છોકરો. સ્વભાવવાળો મારો ભગવાન કે છે એટલે વિશ્વ મોટો છે, જીવન મરણ કુદરતના હાથમાં છે. પણ ચોક તમારી પુનાઈ હોય, ચોક તમારું પૂન હોય, ચોક ભુવાનો બોલ પડ્યો હોય, દુનિયાનો વફોત મટી જાય ભાઈ. અને આખા જગતની અંદર ભુવોજી કેવી માણસ કે પોતાના માટે ન મોગે, આયા એના માટે મોગે. બાકી હગો ભાઈ દીવો ભરતો હોય છે ને એમ નહીં કે મારા નાના ભાઈ ને મોટા ભાઈ મજા કરજે, એ પોતાના માટે માગશે કે મારું આ કરી આલ, મારા છોકરા ના કરી આલ, ઘરમાં વાળા ના કરી આલ, પહેલાના ના કરી આલ. પણ દુનિયામાં ભુવાજી જે કેવી હસ્તી છે, કેવું માણસ છે જે બીજાના માટે પ્રાર્થના કરે કે માં આ કેન્સર વાળું આવ્યું છે, મને છોકરો નહીં પણ મારી રોગમાં મારો બોલ પડ્યો છે ને પૂરું તું કરજે. આ એક જ ભુવો જ બીજા માટે માગી શકે ભાઈ. સ્વભાવવાળો મારો ભગવાન કે છે. હા, ભક્તિ એવી વસ્તુ છે કે તમે જેમ જેમ એની ઉપાસના કરો, જેમ જેમ એની ભક્તિ કરો, અને એક સમય એવો બની જાય કે જગદંબા તમારી જબન ઉપર બેહીન બોલે એ પૂરું પાડે. બરાબર. બિયતમાં એ દીકરો આલ્યો, હાલ પડ્યું રાખ્યું, એ હું ટકા કોટડ આવીશું તારે કરી. શેનો ધંધો છે? જો સાધુ બોલતી ના હે, ગેરેજ ની અંદર એક જ લીંબુ ને એક મુઠ્ઠી જ ફેરવીને બહાર બચજો. અને ધંધો તમારો ચાલવા માંડે, ગેરેજ તમારું ધમધોકા હેડવા માંડે એટલે હું માતા કોઈ તમારે કરવું. જો ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવ્યું છે, અશક્ય ને શક્ય કર્યું છે. બરાબર. એ જ્યાં પણ રિઝલ્ટ ના આવ્યું, ચાલતા ગયા માતાજી ઘણી બીજો ભરી પણ રિઝલ્ટ આવ્યું. 33 પૂજા 33 પૂરા થયા. 3 વર્ષથી માતાએ દાતા હતા, રિઝલ્ટ ના આવ્યું. અને હું 33 દાડા મહાજોગમાં રિઝલ્ટ આવી દીધું. એ તો માતા બોલી છે કે એક આવ્યો છે ને એક ઘેર છે, પણ સમય બનશે એટલે બીજો આવશે.